नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो आज वीडियो अंदर धोरण 11 विषय मनोविज्ञान जे प्रथम परीक्षा है ए प्रथम परीक्षा माटेनी प्रश्नपत्रनु परिरूप जे लेटेस्ट नवुं सुधारेलुं छे, जे अत्यारे शैक्षणिक वर्ष 2024-25 थी बोर्ड द्वारा अमल में मूकवामां आवेलुं छे एनुं संपूर्ण आज आपणे प्रश्नपत्रनुं माळखुं जोवाना छीए અને પ્રથમ પરીક્ષાની અંદર તમારે કેટલા યુનિટ તૈયાર કરવાના છે, પ્લસ કયા યુનિટમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે, આ ઉપરાંત પ્રશ્નપત્રનું સંપૂર્ણ માળખું કેવું રહેવાનું છે। અત્યાર સુધી અથવામાં પ્રશ્ન આપવામાં આવતા પણ હવે અથવાને બદલે જનરલ ઓપ્શન દાખલ કરેલો છે, એટલે જનરલ ઓપ્શનને આધારે કેવી રીતે પ્રિપેરેશન કરવી આ તમામ માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। तो सौथी पहला अहींया आपणे वात करीए धोरण 11 मनोविज्ञान विषयनी, तो तमने प्रश्नपत्र छे ई टोटल 50 मार्क्सनुं आवशे, जेमां कोई ज सुधारो करेलो नथी। अत्यार सुधी मनोविज्ञाननुं होय के बीजा कोई विषयनुं पेपर होय तो 11 आर्ट्सनी अंदर पेपर 50 मार्क्सनुं आवतुं, एमां बदलाव नथी। हवे ऑब्वियसली सीधी वस्तु छे के भाई मार्कमां बदलाव न होय तो समयमां पण बदलाव होय नहीं, एटले समयमां कोई बदलाव नहीं। समय पण तमने जे 2 कलाकनो पहेला आपवामां आवतो ए 2 कलाकनो समय आपवामां आवेलो छे। हवे अहींया हेतु प्रमाणे थोड़ो गुणभार आपेलो छे ए आपणे फटाफट समजी लईए અને एना पछी जे नेक्स्ट आपणे चेप्टर वाइज वस्तु भणवानी छे, चेप्टर वाइज जे वस्तु समजवानी छे एना उपर जईए। तो सौथी पहेला आपणे वात करीए ज्ञान आधारित नॉलेज बेज जे प्रश्नो छे ए 15 मार्कना आवशे, समझ बेज छे ए 15% અને उपयोजन बेज છે એ 10%। मतलब કે જે કહી શકાય ને કે કઠિનતા મૂલ્ય કે જે પ્રશ્ન થોડાક અઘરા પડે, અટપટા પડે, જે વિદ્યાર્થીઓ હોશિયાર હોય એને આવડે આવા પ્રકારના પ્રશ્નો હોય તો 10 માર્કના। પછી વિશ્લેષણ આધારિત અને મૂલ્યાંકન આધારિત 5-5 માર્કના પ્રશ્નો આવશે અને આવી રીતે આખું પેપર તમારું જે છે એ આખું પેપર 50 માર્ક્સનું ધોરણ 11 મનોવિજ્ઞાનનું રહેશે। હવે સૌથી અગત્યનો મેઇન મુદ્દો આપણે આગળ ભણીએ કે સાહેબ અમારે કેટલા ચેપ્ટર પ્રથમ પરીક્ષાઓની અંદર પૂછાવાના છે। તો પ્રથમ પરીક્ષામાં જે ચેપ્ટર તમારે પૂછાવાના છે એ ચેપ્ટર તમને અહીંયા આપેલા છે। તો કે સાહેબ 4 ચેપ્ટર ટોટલ પૂછાવાના છે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, સળંગ 4 ચેપ્ટર તમને પરીક્ષામાં આવશે। પણ એ પહેલાં આપણે વિભાગની વાત કરી દઈએ તો વિકલ્પ સાથે જે છે અને વિકલ્પ વગર આ બે ઓપ્શન તમને અહીંયા આપેલા છે। મતલબ કે અમુક ક્વેશ્ચન એવા હશે કે જેમાં સૂચના આપેલી હોય કે ભાઈ નીચેના 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખો તો આ જનરલ વિકલ્પ થઈ ગયા। એટલે વિકલ્પ કયા કયા પ્રશ્નમાં આવશે તો કે સાહેબ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોમાં કોઈ પણ પ્રકારના વિકલ્પો આવશે નહીં અને 15% પ્રશ્નો છે ને હેતુલક્ષી છે, 30% સોરી 15 માર્કનું થયું એટલે 30% વેઇટેજ થયું। હવે હેતુલક્ષીમાં સાહેબ શું આવે તો કે સાહેબ હેતુલક્ષીની અંદર આપણે મનોવિજ્ઞાનની અંદર જે MCQ આવે છે આને હેતુલક્ષી કહેવાય। પછી તો કે સાહેબ 1-2 વાક્યમાં જવાબ આપો, આ 1-2 વાક્યમાં જવાબ આપો અને MCQ છે ને આને હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો કહેવાય। 1-2 વાક્યમાં મતલબ કે જે વિભાગ બી ની અંદર 1 માર્કના પ્રશ્નો પૂછાતા હતા એની વાત થાય છે। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો એટલે 5 માર્કના એવા પ્રશ્નો આવશે, એમાં વિકલ્પ આપેલા હશે। કેટલા વિકલ્પો આપેલા હશે? 3 પ્રશ્નો આપેલા હશે, કેમ કે 8માંથી 5 લખવાના હોય એટલે ઓબ્વિયસલી 8માંથી કોઈ પણ 5 લખી શકો। હવે અહીંયા માર્ક આપેલા છે ટોટલ 10, મતલબ કે આ પ્રશ્નો સી વિભાગના થયા અને 2 માર્કના। એના પછી સાહેબ આગળ શું છે તો કે ભાઈ ટૂંક જવાબી પ્રશ્નો કે તો એમાંય 5 પ્રશ્નો તમારે લખવાના હશે, કેટલામાંથી તો કે સાહેબ 8માંથી। 3 માર્કના પ્રશ્નો થયા, જો 15 માર્કના પ્રશ્નો આવી રીતના પૂછાશે। એના પછી આપણે વાત કરીએ આગળ તો કે ભાઈ વિસ્તૃત, જેને આપણે સેક્શન ઈના પ્રશ્નો કહીએ, વિભાગ ઈના પ્રશ્નો કહીએ, એવા ટોટલ પ્રશ્નોની આપણે વાત કરીએ તો ટોટલ સાહેબ પ્રશ્નો 3 આપેલા હશે પણ તમારે 3 નથી લખવાના। કેટલા લખવાના છે? 3માંથી 2 લખવાના છે અને દરેકના 5 માર્ક હોય એટલે 10 માર્કનો વિભાગ ઈ થશે। હવે ગુણભારની વાત કરીએ તો મનોવિજ્ઞાન એક વિજ્ઞાન બહુ અગત્યનું અને પાયારૂપ ચેપ્ટર ગણી શકાય। તો કે સાહેબ આ ચેપ્ટર છે ને તમારી પરીક્ષાની અંદર ટોટલ 13 માર્કનું પૂછાવાનું છે। કેટલા માર્કનું? 13 માર્કનું। બીજું ચેપ્ટર છે અભ્યાસ પદ્ધતિઓ, તો આ અભ્યાસ પદ્ધતિઓ છે તો આ અભ્યાસ પદ્ધતિઓ 12 માર્કનું છે। એના પછી માનવ વિકાસ ત્રીજું ચેપ્ટર બહુ અગત્યનું 13 માર્ક છે। વર્તનના જૈવિક આધારો 12 માર્કનું આ ચેપ્ટર છે અને આનો ટોટલ મારીએ તો 12 ને 12 24 ને 13 ને 13 26 એટલે ટોટલ 50 માર્ક્સ થયા। અને પાસિંગ માર્કની આપણે વાત કરીએ તો આ પાસિંગ માર્કની અંદર 50માંથી તમારે
મિનિમમ 17 માર્ક લાવવાના હોય. આમાં કોઈ કન્ડિશન નથી કે સાહેબ એ વિભાગમાંથી, બી વિભાગમાંથી, સી વિભાગમાંથી, ડી વિભાગમાં, ઈ વિભાગમાં આટલા લાવવાના, એવી જોગવાઈ નથી. માનો કે તમારે એ વિભાગ 10 માર્કનો પૂછાય છે તો તમારે 10 MCQ સાચા પડ્યા તો આ 10 માર્ક થયા. પછી તમે ગમે એ માર્કની અંદર સેક્શનમાં વિભાગમાં પ્રશ્નોના જવાબ સાચે લખો, માર્ક આવે તો 17 માર્ક ઓછામાં ઓછા પાસિંગ માર્ક જોઈએ. આનાથી ઓછા માર્ક આવે એટલે તમે પાસ થાવ નહીં, અથવા તો પાસ થયેલા ગણાવ નહીં. હવે આપણે આગળની વાત કરીએ તો બહુ અગત્યનું પ્રશ્નપત્રનું આખું માળખું જ આપી દીધું છે કે સૌથી પહેલાં કયા વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાશે, હું સૂચના આપેલી છે અને કેટલા માર્કનો વિભાગ રહેશે. તો અગત્યની પહેલી જ સૂચના આપણને આપેલી છે કે ભાઈ પ્રશ્ન ક્રમાંક 1 થી 10 સૂચના આપી છે કે ભાઈ નીચેના 1 થી 10 સુધીના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપો. એટલે આ સાહેબ તમારા MCQ થયા. શું થયું? MCQ 10 માર્કના પૂછાશે. 10 MCQ જો અહીંયા બાજુમાં ગુણી આપેલા છે કે સાહેબ 10 માર્કના પૂછાશે. પછી સાહેબ વિભાગ બી છે તો આ વિભાગ બી ખાલી 5 માર્કનો અને હેતુલક્ષી. હેતુલક્ષી મતલબ કે એમાં 1-2 વાક્યમાં જવાબ લખવાના હોય. જેમ કે સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નો ક્રમાંક 11 થી 15 સુધીના પ્રશ્નોના જવાબ 1-1 વાક્યમાં આપો, દરેકનો 1 માર્ક. એટલે ટોટલની આપણે વાત કરીએ ને તો 5 પ્રશ્નો પૂછાશે. એના પછી આપણે વિભાગ C ની વાત કરીએ તો વિભાગ C ની અંદર ટોટલ પ્રશ્નો જે છે એ ટોટલ પ્રશ્નો તમને 10 માર્કના મનોવિજ્ઞાનમાં પૂછેલા હશે. પ્રશ્ન ક્રમાંક આપેલો છે 16 થી 23. એટલે 16, 17, 18, 19, 20, 21, 22 ને 23. તો આ ટોટલ પ્રશ્નની આપણે વાત કરીએ ને તો ટોટલ પ્રશ્નો 8 થયા. અહીંયા એકડા હું તમને લખી દઉં એટલે ખબર પડશે. 16 નંબરનો પ્રશ્ન, 17 નંબરનો, 18, 19, 20, 21, 22 અને આ 23. આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 પ્રશ્ન થયા. હવે આ 8માંથી કોઈ પણ 5 લખવાના. ફોર એક્ઝામ્પલ માનો કે મને પહેલાં 5 આવડે છે એટલે 16, 17, 18, 19 ને 20 મેં લખી દીધા. હવે આ 3માંથી એકે લખવાની જરૂર નથી કેમ કે મારે ઓલરેડી આ 5 પ્રશ્નો થઈ ગયા. હવે માનો કે મને આ 16 નંબરનો પ્રશ્ન નથી આવડતો તો શું કરવાનું? તો કે ભાઈ 16 નંબરનો પ્રશ્ન છોડી દેવાનો, ક્રમ સીધો 17થી આપી દેવાનો. 17, 18, 19, 20 આ 4 આવડે છે. પછી આમાંથી માનો કે મને 21મોય નથી આવડતો, 22મોય નથી આવડતો અને 23મો પ્રશ્ન આવડે છે તો સીધો 23મો લખી દેવાનો. કોઈ પણ 5 લખી શકો. એના પછી આપણે આગળ વાત કરીએ વિભાગ D ની. તો વિભાગ D ની અંદર તમને જે પ્રશ્નો આપેલા હશે આ પ્રશ્નો બધા 3-3 માર્કના હશે. વિભાગ C માં 2-2 માર્કના પ્રશ્નો છે. એટલે હવે આપણે વિભાગ D ની વાત કરીએ તો વિભાગ D ની અંદર તમને જે ક્વેશ્ચન આપેલા છે એમાં સૂચના આપેલી છે કે ભાઈ નીચેના પ્રશ્ન ક્રમાંક 24 થી 31 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 5ના જવાબ લખો. 24, 25, 26, 27, 28, 29, 30 ને 31 8 પ્રશ્નો થયા. 8માંથી 5 લખવાના. દરેક ક્વેશ્ચનના 3 માર્ક હોય તો 5 પ્રશ્નના 15 માર્ક થયા. એટલે વિભાગ D 15 માર્કનો. હવે એક વસ્તુ અહીંયા આપેલી છે કે ભાઈ વાર્ષિક પરીક્ષામાં નમૂનાના પ્રશ્નપત્રમાં પૂછેલા પ્રશ્નોમાં એકાદો પ્રશ્ન કેસ સ્ટડી આધારિત હોય. કેસ સ્ટડી આધારિત મતલબ કે તમને કોઈ ઘટના આપેલી હોય કે આવી ઘટના છે, આવી સિચ્યુએશન છે તો આમાં શું કરી શકાય, અથવા તો કોઈ ડાયાગ્રામ આપેલો હોય અને એ ડાયાગ્રામનું વિશ્લેષણ કરીને તમારે જવાબ આપવાનો હોય તો આ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન થયા જે વાર્ષિકમાં પૂછાશે, પ્રથમમાં આવશે નહીં. વિભાગ E ની અંદર 3 પ્રશ્નો આપેલા છે. 32 નંબરનો ક્વેશ્ચન, 33 નંબરનો ક્વેશ્ચન અને 34 નંબરનો ક્વેશ્ચન. આમાંથી કોઈ પણ 2 પ્રશ્ન લખવાના, દરેકના 5 માર્ક. એટલે 2 પ્રશ્ન હોય એટલે 10 માર્ક થયા. આટલી વસ્તુ છે એ તમારે મનોવિજ્ઞાનની અંદર પ્રશ્નપત્રના માળખામાં આવશે અને આનું આખું મોડેલ પેપર નવી સુધારેલી પ્રશ્નપત્રની પરિરૂપ આધારિત ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવી જશે તો ચેનલ સાથે જોડાયેલા રહીશું. હવે અહીંયા એક વસ્તુ આપેલી છે કે ભાઈ જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીનો અભ્યાસક્રમ છે એ પહેલી પરીક્ષામાં આવે. જેમને તમને ઓલરેડી કીધું કે ભાઈ પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 યુનિટ પૂછાશે. અને વાર્ષિક પરીક્ષા છે એમાં પહેલી અને બીજી 2 પરીક્ષાના 50%, મતલબ કે માનો કે પહેલી પરીક્ષાના અમુક ચેપ્ટર હોય, અમુક ચેપ્ટર બીજી પરીક્ષાના હોય તો આ 2માંથી 50% અને 50% નવી પદ્ધતિ પ્રમાણે નવી ટૂંકમાં નવા પાઠ જે પૂછાવાના છે જે પહેલાં નહોતા પૂછાણા એ બધામાંથી. આ રીતનું આખું માળખું રહેશે. હવે અહીંયા નીચે ઘણી બધી બાબતો, ઘણી બધી વિગતો આપેલી છે પણ જે અત્યારે આપણા માટે કામની નથી. જેમ કે ફોર એક્ઝામ્પલ માનો કે આગળ આપણે વાત કરીએ
તો હવે અહીંયા દ્વિતીય પરીક્ષાનું માળખું આવી જાય છે. અત્યારે આપણે ભણવાનું નથી. એટલે આ પહેલી પરીક્ષા સુધીનું જેટલું વસ્તુ હતી એમાં જો કંઈ ડાઉટ, કંઈ ક્વેશ્ચન, કંઈ ક્વેરી હોય તો એની ટાઈમ તમે કોમેન્ટ કરી શકો, રાઈટ. એની ટાઈમ તમે વોટ્સઅપ નંબર આપણો અહીંયા સ્ક્રીન ઉપર છે, એના ઉપર તમે મેસેજ કરી શકો. તમારું બંને એટલું સોલ્યુશન કરશું, રાઈટ. આ આખી મનોવિજ્ઞાનની પ્રશ્નપત્રની પદ્ધતિ માળખું હતું. જો વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઇક કરજો, અને બને તો તમારા 2-5 વિદ્યાર્થીઓને ચેનલનો લાભ મળે એ માટે શેર કરીને જોડવાનો પ્રયાસ કરો તો વધારે સારું, રાઈટ. મળીએ નવા વિડીયો સાથે.